મારું નામ રાઠોડ ભાવેશ એડવોકેટ। આજે સુકાવાડા ગામે જે ગૌચરની જમીન છે 210 પૈકીની જે સુકાવાડા ગામની ગૌચરની જે જગ્યા હતી તેની અંદર પ્રોજેક્ટ 12 દ્વારા જે એની વીજ લાઇન છે પ્રસાર કરી હતી અગાઉ, તે સમયે જે તે સમયે તત્કાલીન સરપંચશ્રી એ જેને નોટિસ આપી હતી અને એની પાસે ખુલાસો માંગ્યો હતો તમારી પાસે કોઈ મંજૂરી મેળવેલી હોય કે કેમ। એટલે એક નોટિસ આપી, 2-3 નોટિસ આપી, ત્યાં સુધી કોઈ જવાબ આપ્યો નહીં અને છેલ્લે અંતે ગ્રામ પંચાયતની ફૂલ બોડીની અંદર સભ્યોની હાજરીમાં તમામની સંમતિથી એવો નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ આ દબાણ છે ગૌચરનું। ત્યારબાદ આ ડિમોલિશનની પ્રક્રિયા અગાઉ પણ સ્થળ ઉપર કરવામાં આવી હતી, પણ સ્થળ ઉપર કંપનીના માણસો દ્વારા અડચણરૂપ થવાના કારણે ત્યારે રોકી દેવામાં આવી હતી અને કંપનીએ જે તે સમયે બાંહેધરી એવી આપેલી કે ભાઈ અમે આ લાઇનથી હટાવી લઈશું। ત્યારબાદ કંપની દ્વારા બાબરા સિવિલ કોર્ટની અંદર સિવિલ શૂટ દાખલ કર્યો હતો। એ સિવિલ શૂટની અંદર નામદાર કોર્ટે એવું ઠરાવી આપ્યું કે એને દબાણ કરેલું છે એવું નામદાર કોર્ટે એના હુકમમાં ઠરાવી આપ્યું હતું। ત્યારબાદ કંપની દ્વારા સેશન્સ કોર્ટની અંદર અપીલ કરેલી હતી, અમરેલી સેશન્સ કોર્ટની અંદર। અમરેલી સેશન્સ કોર્ટની અંદર પણ જે નામદાર ડિસ્ટ્રિક્ટ જજ છે એમને એવો હુકમ કે જે નીચેની કોર્ટનો જે હુકમ હતો એ કાયમ રાખ્યો હતો। ત્યારબાદ હાલના બોડીએ નોટિસ આપી કંપની અને પ્રાંતશ્રી, ટીડીઓ શ્રી, મામલતદારશ્રીને જાણ કરેલી કે ભાઈ આ લોકોને કોર્ટમાં પણ કેસ હારી ગયા હોય જેથી આ દબાણને દૂર કરવાની કાર્યવાહી કરવાની હતી। એ સંદર્ભે જાણ કરી પૂરતું પોલીસ બંદોબસ્ત સાથે આજે સ્થળ ઉપર હાજર રહેવા માટે સૂચના આપેલી હતી અને તમામ કંપનીની આજુબાજુમાંથી જે પીજીવીસીએલની કંપની છે, ગામેસાની છે, એવી 2-3 કંપનીની જે હતી એ બધાને તમામને ટીડીઓશ્રીએ લેખિતમાં હુકમ કરી અને લાઇન બંધ રાખવાની સૂચના આપેલી હતી। તેમ છતાં પીજીવીસીએલ બાબરાએ લાઇન બંધ રાખી હતી, તેમના એન્જિનિયર સ્થળ ઉપર હાજર હતા। તે સિવાયની એક પણ કંપનીના જે માણસો હતા હાજર હતા પણ એને કોઈ લાઇન બંધ કરેલી નહોતી અને સવારથી લઈને સાંજે 6 વાગ્યા સુધી સ્થળ ઉપર પોલીસ તંત્ર હાજર હતું અને મામલતદાર અને ટીડીઓના અમુક કર્મચારી, નીચેના તાબાના કર્મચારી હાજર હતા, પરંતુ પોલીસેનો કહેવા મુજબ કે ભાઈ આ લાઇન ચાલુ છે ત્યાં સુધી તમે ડિમોલિશન કરી શકો નહીં અને ટીડીઓશ્રીને જાણ કરી ટીડીઓશ્રીના કહેવા પ્રમાણે કે ભાઈ આમાં અમે કાંઈ કરી શકીએ નહીં, તમે પ્રાંતને વાત કરો। પ્રાંતે ટીડીઓશ્રીની વાત કરી, આવી રીતના ગોળ ગોળ વાત કરી સાંજે 6 વાગ્યા જેવો સમય થઈ ગયો એટલે અત્યારે અહીંયા ડિમોલિશનની કામગીરી મુલતવી રાખેલી છે। પણ આવનારા સમયની અંદર અમે કલેક્ટરશ્રીને સરપંચની સાથે મળી અને તમામ બોડીને સાથે રાખીએ, કલેક્ટરશ્રીની મંજૂરી મેળવી અને ટીડીઓશ્રી અથવા તો મામલતદારશ્રી સ્થળ ઉપર હાજર રહી અને આગળની કાર્યવાહી ડિમોલિશનની થાય તે દિશામાં આગળ કાર્યવાહી કરવાના છે।